ભરૂચના જાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું। કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી જમીન, જળ અને સ્વાસ્થ્યનું સંરક્ષણ કરવા અપીલ કરાઈ હતી। જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। લોકો જે 100 વર્ષ સુધીને જીવતા હતા કેવી રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રીતે, કેમ કે દરેક ઘરમાં પશુપાલન કરતા હતા અને જાતે એ પશુપાલનનું ગૌમૂત્ર, છાણ વગેરેને ખાતર બનાવીને એની કૃષિ બનાવતા, ખેતી કરતા કે જેથી આપણું શરીર આવનારી આપણી પેઢીઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે લોકો પોતાની જાતે પશુપાલન કરીને તેનો ખાતર ઉપયોગ કરીને પોતાની જાતે ખેતી કરતા। આજના સમયમાં લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે કે જેથી આપણા શરીર ખેતીની અંદર અલગ અલગ રીતે જીવજંતુઓ જાય છે અને એની અંદર જે જંતુનાશક દવાનો ઉપયોગ કરી રહ્યા છે જે આપણા શરીરને ઉત્પન્ન કરે છે, આપણા શરીર નુકસાન પહોંચાડે છે। દેશની આપણે બધા લોકો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધીશું એ પ્રકારના સંકલ્પો આજે આપણા બધાના મનમાં મજબૂત થયા છે અને આ કાર્યક્રમ આગળના દિવસોમાં પ્રધાનમંત્રીનો આ જે સંકલ્પ છે, આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલનો જે સંકલ્પ છે એ દિશામાં આપણા બધાના અનુભવો એ હજી આવનારા દિવસો સુધી તમામ ખેડૂતો સુધી આપણા વિચારો પહોંચશે અને આપણે પણ બધા દિશામાં સંકલ્પિત થઈશું।